તો આ વેદ, ગીતાજી, આ બ્રહ્મસૂત્ર, ઉપનિષદો, આ બધાયથી ભાગવતની શ્રેષ્ઠતા છે. તો એનું કારણ શું? તો કહેવા એમાં શું નાખવું પડે? ખાંડ. કારણ કે ખાંડનું જ સામર્થ્ય છે. ખાંડ છે ને એ એનું પ્રમાણભૂત, કે આટલા પ્રમાણમાં જ. અને શેરડીનો રસ નાખીએ તો શું થાય? દૂધ ફાટી જાય. કારણ કે ખાંડમાં જે સામર્થ્ય છે એ શેરડીના રસમાં નથી. એમ જે વેદોનું સામર્થ્ય છે એના કરતા ભાગવતજીનું સામર્થ્ય વિશેષ છે. એની સામર્થ્ય બતાવી છે. શું કામ? એને વેદ વ્યાસજીએ સમાધિ ભાષામાં આ ભાગવતની રચના કરી છે. અને વેદ અને ઉપનિષદની કથા તમે છે ને થોડીક